रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। रामा पेरनी जय। श्री रामेश्वर महादेवनी जय। श्री खोड़ियार मातनी जय। श्री जगत गुरु रामंदाचार्य महाराज की जय। श्री नीलकंठ महादेवनी जय। श्री रणुजा धामनी जय। रणुजा सर्वदेवताओं की जय। सब भक्तन भगवान की जय। दिनोड़ा शास्त्री जी महाराज की जय। सब संतन भक्तन भगवान की जय। आज के आनंद की जय। आज पोथी पधरा रहे तो बधाए आनंद थी भगवान की कथा सांभळजो ने रसामृतનો પાન કરાવશે। જેમ સુખદેવજી પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ કર્યો હતો એમ દિલવડા આપણે બધાને અનેક જન્મોના પાપીઓ છીએ તો આપણે બધે અનેક જન્મોના પાપ આપણા ધોવાઈ જાય। કથા સાંભળો અને એને કથાથી આ ભાગવતની કથા છે। સંતો અને ઋષિમુનિઓ ભારત ભૂમિ છે એની મુખથી જે આ કથા થઈ છે। 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ, શાસ્ત્રો, ઉપનિષદો આ ઋષિમુનિઓની વાણી છે। સ્વયં ભગવાનના અવતારો વ્યાસ ભગવાન થયા છે એનો જ આ શ્રીમદ ભાગવત છે। ભાગવત છે એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને તપ આ 7 દિવસ આપણા જીવનમાં આચરણમાં ઉતારવાનું છે ને ખાલી કથા સાંભળી નાખી એમ નહીં કરવાનું, નાખી નહીં દેવાનું। એને મુખ્યથી એક સુખદેવ જાગૃત થાય, એક પરીક્ષિત જાગૃત થાય, આવી રીતે ગોપીઓ જાગૃત થાય, કૃષ્ણ ભગવાન જાગૃત થાય। જેમ રામાયણમાં આપણા ધર્મના સત્ય સનાતન ધર્મની રક્ષા કરી અને કલ્યાણ કર્યું અને સત્ય સનાતન ધર્મની રક્ષા કરી એ જ રક્ષા આપણે પણ હવે કરવાની છે। આપણા દેશની આપણા ગ્રહણ કરી લો। અમૃતમય હરિની કથાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। રામ રણુજા ધામ આ તો કલિયુગના જાગતા દેવ છે। અલગધણી મારી બહેનો માતાઓ, જેટલો લાવો લઈ શકાય એટલો લાવો લઈ લેજો। 7 દિવસ જતા વાર નહીં લાગે। આપણી કથાનું એક જ સત્ર છે, સવારે 8:30 થી 1। તો માતાઓ બહેનો હૃદયના ભાવથી કથા અમૃતનો લાવો લેજો। આ સત્કાર્યમાં મન વચન ને કર્મથી આપણે બધા સહકાર આપી જોડાઈને અમૃતમય હરિની કથાને જીવનમાં આપણે ઉતારવાની છે। જય હરિકથાને હૈયામાં ઉતારવાની છે। અમૃતમય હરિકથાનો આપણે આજે પહેલા દિવસે પ્રારંભ કરીએ। બે જાત જોશે જને બાસ આપી દેજો છે બાસ। હલો બાસ, વાહ પ્રભુ।
श्री गणेशाय नमो नमः। ओम नमो भगवते वासुदेवाय नमो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परिब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोलिए राम की जय, सत्य सनातन धर्म की जय, द्वारिकाधीश की पूज्य रामगिरि बाबू अपने अपने गुरु महाराज की मेरे तो सीताराम के चरणारविंद मेरे तो सीताराम के चरणारविंद श्याम के चरणारविंद राघव के चरणारविंद श्याम के चरणारविंद राघव के चरणारविंद मेरे तो सीताराम के चरणारविंद। गाइए एक ताल मेरे तो सीताराम के चरणारविंद मेरे तो सीताराम के श्याम के चरणारविंद राघव के चरणारविंद। गाइए सब गाइए। ओह श्याम के चरणारविंद राघव के चरणारविंद। बराबर बोलो मेरे तो सीताराम के चरणारविंद मेरे तो सीताराम के चरणारविंद श्याम के चरणारविंद राघव के चरणारविंद। गाइए एक ताल राम के चरणारविंद राघव के चरणारविंद
भाव से गाइए मेरे तो सीताराम के श्याम के मेरे तो सीताराम के मेरे तो सीताराम के श्याम के चरणारविंद श्याम के चरणारविंद मेरे राधे श्याम चरणारविंद मेरे राधे श्याम के जय हो श्याम के चरणारविंद मेरे तो सीताराम के चरणारविंद श्याम के चरणारविंद श्याम के चरणारविंद मेरे तो सीताराम के मेरे तो सीताराम के गाइए सच्चाई भाव से भाइयों को बचाओ बोलिए कृष्ण कन्हैया लाल की करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् બે હાથ છોડી રાખો બધા માતાઓ બહેનો ભાઈ આત્માના કલ્યાણ માટેનો આ મનોરથ છે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી અરજ કરી કે હે પરમાત્મા હે પાલ હે ગોવિંદ ન જાણે કેટલા વર્ષોથી ભટકતો આવતો આ જીવ अरे माना उदरમાંથી પણ વચન આપીને અહીંયા આવેલો આ જીવ જ્યારે પ્રભુ ભૂલી ગયો છે પોતાના મન વચન કર્મથી પવિત્ર બની કર્મ આધીન બની મંગલમય હરિની કથાને દર્શે ઇન્દ્રિયોનો 11મા મનથી હૃદયમાં ઉતારવાની છે જી હવે બસવા मृत में देवा गोविंद दामो दरमाधवेति श्रीमद् भागवत जी अजर અને અમર કથાના આપના બધા મનોરથી છે
શ્રીમદ ભાગવતજીની કથા અનેક જન્મના પુણ્ય હોય, મા બાપના આશીર્વાદ હોય અને ભાગ્યમાં હોય તો જ શ્રવણ કરવાનું. ઉંમર આરે કોઈ સવાલ નથી. 5 વર્ષની દીકરી હોય તોય ભલે, આધેડ ઉંમરની જનેતા હોય તોય ભલે, દરેકને કૃષ્ણ જોઈએ છે. 5 વર્ષની દીકરી હોય તો એને કૃષ્ણ જોઈએ છે. આધેડ ઉંમરની 50 વર્ષની જનેતા હોય તો એને કૃષ્ણ જોઈએ છે. 80 વર્ષ 100 વર્ષની જનેતા હોય તો એને કૃષ્ણ જોઈએ છે. વિશ્વના દરેક જીવને કૃષ્ણ જોઈએ છે. હજારો હાય નાખે છે, હજારો મોજ માણે છે અને હજારો એમ વિચારે છે કે અમારું શું થવાનું. અરે થવાનું હોય તે થવા દેજે, હરિના નામ તું લેજે, ન જણાવ્યું જાનકી નાથે સવારે શું થવાનું. અરે મનુષ્ય દેહને માટે તો દેવતાઓ તડકે છે, એવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે. પણ મનુષ્ય દેહની સાર્થકતા આપણે કરી શકતા નથી. શ્રીમદ ભાગવતજીની કથા પહેલો દિવસ અને પહેલા દિવસની કથાના પુણ્યના ભાવ, આ પુણ્યનો જે ભાવ આપણે કહીને કે પહેલે દિવસે કથા બેઠી. હવે અહીંયા ધ્યાન રાખજો બધા, વાત તો બિલકુલ નહીં. પહેલે દિવસે કથા બેઠી, આ બીજે દિવસે ઊભી થાય, ત્રીજે દિવસે દોડશે. પહેલે દિવસે આપણે એમ કઈ કથા બેઠી અને કાલે ઊભી કરીશ. હજી તો કથા બેઠી છે. બધા શું હતું કરે હીરાભાઈ કે કોઠારી મેનડ ઉપર રામાનુજા ધામમાં કથા બેઠી. હજી આજ તો બેઠી છે, કાલે આપણે ઊભી કરવાની છે અને પરમદી દોડાવવાની છે. તાળીઓથી પરમદી કથાને દોડાવી દઈશું, કારણ કે હરિની કથામાં એવો આનંદ છે, કનૈયાની કથામાં એવો આનંદ છે. શ્રીમદ ભાગવતજી 4 સ્વરૂપે કથા ચાલે છે, એક સ્વરૂપે નથી. સુતનામના પુરાણે 88,000 ઋષિમુનિઓને અમૃતમય હરિની કથા ગંગાના કિનારે શ્રવણ કરાવે છે. અને મૈત્રીય મુનિ વિદુરજી ભગવાનની કથા અમૃતમય હરિની કથા શ્રવણ કરાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગંગાના કિનારે હરિની અમૃતમય કથા શ્રવણ કરાવે છે અને નારદજી પોતાના મનને હરિની કથા શ્રવણ કરાવે છે. જો હરિની કથામાં આપણે મનને જોડ્યું હશે, તન મન અને ધનથી હરિ કથામાં જો આપણે હશું તો હરિ કથાનો આનંદ આપણે માણી શકીશું. હરિ અનંત, હરિ કથા અનંત. કેટલા જન્મના પુણ્યના પ્રતાપે આત્માનું જેને કલ્યાણ કરવું છે. કારણ કે મૃત્યુલોક છે એટલે આપણે બધા રિટર્ન ટિકિટ વાળા છે. એ તો ખબર છે, એક દી જવાનું છે, એક દી મરવાનું છે, એ તો બધાને ખબર છે. ઘણા તો એમ માની બેઠા કે અમે જવાના નથી. આપણે આપણા મોતને ભૂલી જઈએ છીએ એટલે આપણાથી પાપ થાય છે. મહારાજ પરીક્ષિતને ખબર પડી ગઈ કે 7મા દિવસે મારું મૃત્યુ છે, એટલે હસ્તિનાપુર નગરી છોડી, પુત્ર પરિવાર બધાને છોડી અને મહારાજ પરીક્ષિત ગંગાના કિનારે બેસી ગયા. એને ખબર પડી કે મારું મૃત્યુ છે 7મા દિવસે. આપણને ખબર નથી કે આપણે ક્યારે મૃત્યુ છે. હંમેશા માટે મૃત્યુલોક, આ સ્થિતિ, આ ક્ષેત્ર એવું છે કે માણસ અહીંયા આવે છે પણ એને જવાનું છે, એમાં કોઈ સંશય નહીં. અને જીવવું હતું જે રીતથી જીવી શક્યો નહીં આ જિંદગી. ભગવાન મોકલ્યા છે, કઈ રીતે જીવન જીવવાનું હતું, કઈ રીતે જિંદગી જીવવાની છે એ આપણે ચૂકી ગયા છે. પણ માથે જો કોઈ સમર્થ સદગુરુ હોય, રામગીરી બાપુ જેવા આવા સંતો મહાપુરુષો કે જે સમર્થ માથે સદગુરુ હોય તો તમને ધર્મના માર્ગે લઈ જાય. જીવવું હતું જે રીતથી જીવી શક્યો નહીં આ જિંદગી, ભજો નહીં ભગવંતને કદી કરી ના બંદગી. પછી તો ગાંડો ગણ્યો સંસારમાં તને, ઠાઠડી ઠાલી ગઈ, આંજરા આવી જુવાની આવી અને ચાલી ગઈ. અરે જો બન ગયું
યુવાની પણ જતી રહી. આપણે બધા યુવાનો જતા ને, તમે હશો, તમને ખબર હશે. નથી જોતા છતાં ગઢપણના દાડલા આવી જાય છે. નથી જોતું છતાં ગઢપણ આવી જાય છે. અને ઘટપણ આવે, ઉતરા અવસ્થા આવે તો ઘટપણને કેમ સુધારવું એ ભાગવતમાં શીખવાનું છે. ઘણા 80-90 વર્ષે ગુલફીની પેટી પાછળ હળી કાઢતા હોય, મોય દાંડીએ રમતા હોય, એકબીજાને શીશા ઉતારતા હોય 80-90 વર્ષે. ઉતરા અવસ્થા ભગવાને વૃદ્ધાવસ્થા જ્યારે આપણને આપી હોય તો એ વૃદ્ધાવસ્થામાં આપણે કેમ રહેવું? જોબન ગયું જરા ગઈ તો એ ભારીને બાંધી ભલાઈની, હીરા અને મોતી તણી તારી છૂટી પડી ગઈ આંસુડી. પછી તો બાંધવાને છોડવામાં એ તો હાથ તાળી ગઈ નહીં. આંજરા આવી જુવાની આવી અને ચાલી ગઈ. શુક્રાણી કહે છે કે ઋષિમુનિઓ, શ્રીમદ ભાગવતજીની આ કથા જે કોઈ પવિત્ર અને સાચા દિલના મનીને શ્રવણ કરે છે. ભાગવત કથાના નિયમો છે. ભાગવત કથા જ્યાં થતી હોય, જેને પોતાના આંગણે ભાગવત કથા કરવી છે, એ કથાના મનોરથી પાડવાના નિયમો છે. અમારે પાડવાના નિયમો છે, વક્તાને પાડવાના નિયમો છે. શ્રીમદ ભાગવતજીની કથા જ્યારે આપણે શ્રવણ કરવાનું હોય, આત્માનું કલ્યાણ કરવાનું હોય, ત્યારે શાસ્ત્રની આજ્ઞા છે કે સવારમાં 4 વાગે ઉઠવું જોઈએ. બધા કાયમી વહેલા ઉઠી જાવ છો તો 4 વાગે. 4 થી 6 ના ગાળામાં તમે ઉઠો ને, 4 થી 6 ના ગાળામાં ઉઠો, એનું નામ છે ઋષિષ્ઠા. આ ઋષિમુનિઓ, મહાપુરુષો, સંતો, બ્રાહ્મણો એ 4 થી 6 ના ગાળામાં સ્નાન કરે. 4 થી 6 નો ગાળો એટલે કે બ્રાહ્મ મુહૂર્ત. હંમેશા 4 થી 6 ના ગાળામાં ઉઠી અને સ્નાન કરો. હા 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 ચોક્કસ. આ તો સંતોનું સાનિધ્ય છે, દુખી શ્યામ બાપુ અને રામ બાપુ, કે જેના અંતઃકરણના આપણા જીવનમાં આશીર્વાદ છે. એ આશીર્વાદને હૃદયમાં ઉતારવાના છે. તો શુક્રાણી કહે છે કે ઋષિમુનિઓ, જેનું મન શુદ્ધ છે, ભક્તિ એટલે શું? મન બદલવાનો પ્રયાસ. આપણે હજારો કીર્તન કરીએ, હજારો ધૂન કરીએ, હજારો કથાઓ સાંભળીએ, પણ મન ન બદલે તો હતા ઘણા એમ કે કદા કથા સાંભળી નાખી દીધી, હૃદયમાં ન રાખી, એટલે કથા યાદ ન રહે. શ્રીમદ ભાગવતની કથા તો અજર ને અમર છે. અને આ ભાગવતની કથા જે શ્રવણ કરે છે ને, એના બધા જ મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. શુક્રાણી કહે છે કે હે ઋષિમુનિઓ, આ ભાગવતજીની કથા, પધારો નાના કાકા, પધારો. અમારા કાકા આવ્યા છે, નાના કાકાને તાળીઓથી વધાવી લો. સેવાના ભેખધારી છે અને અમારો એક જીવ છે, હૃદયનો ભાવ, પ્રેમ, ભક્તિ, એના અંતઃકરણનો એક પ્રેમ અને ભાવ. દ્વારકાધીશની કૃપાથી અમે બધું આ જૂનું ગ્રુપ અહીંયા ભેગા થયા છે. દ્વારકાધીશ હરિની ઈચ્છાથી બધા જ હરિભક્તો મળે છે. અનેક જન્મના પુણ્ય હોય ત્યારે આવી અમૃતમય કથા શ્રવણ કરવાનો આપણને ઘણો અવસર મળે છે. ભાગવતજીના 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે અને ભાગવતજીના 12 સ્કંદ છે. ભાગવતજીના 18,000 શ્લોક છે ને મારી માતાઓ, બહેનો, ભાઈઓ, એક એક શ્લોક મહામંત્ર છે. તમને કદાચ વેદના મંત્ર ના આવડે તો ચાલે, પણ ભગવાનને માટે પ્રેમ આપતા આવડે ને, કનૈયાને માટે. ભલે તમે નિરક્ષર છો, ગામડાની એ ગોપીઓ ક્યાં ભણવા ગઈ હતી, પણ ભગવાન પ્રત્યેનો સાચો એનો પ્રેમ હતો. જ્યાં પણ ભગવાનની કથા થતી હોય, ગોપીઓ ગાંડી છો. અમે તો હજારો કથાઓ કરી છે, અમને ખબર છે બધે. હજુ તો કાલાવડ કથા પૂરી કરીને અહીં પહોંચ્યા. તો કનૈયાને માટે તમને પ્રેમ આપતા આવડે, પ્રભુને માટે ભક્તિ આપતા આવડે, સાચા દિલથી.
એટલે તમારી ભક્તિનું પાસું ભગવાનને સફળ કર્યું. 18,000 શ્લોકની આ સંહિતા જ્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થાય છે ત્યારે જીવન મળે છે. ભાગવત કથા ભાગવતજીનો ગ્રંથ છે, આ પોથીજી છે, કોઈ સામાન્ય નથી. આ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આ ભગવાનનું વાણીનું સ્વરૂપ છે. એટલા માટે ભાગવતજીની નિશ્રામાં જેમ તેમ જેવી તેવી રીતે ન બેસાય. જ્યાં ભાગવતજી બિરાજે છે ત્યાં આપણે વિવેકથી બેસવું પડે. ભાગવતની કથા જ્યાં ત્યાં જેમ તેમ જેવી તેવી રીતે ન થાય. આના બધા નિયમો છે. ભોંય પથારીએ સૂવું, વહેલું ઉઠવું, 7 દિવસ સુધી ક્ષોર કર્મ હજામત ન થાય, હાથ પગના નખ ન કપાય, ભોંય પથારીએ સૂવું પડે. બહેનોએ નિખાલસતાથી પતિની સેવા કરવી પડે. સવારમાં વહેલા ઉઠીને પતિ એ જ પરમેશ્વરનું રૂપ છે. ઘરના પરસોત્તમને ભૂલવા નહીં. પરસોત્તમ મહિનો આવે અને બહેનો એ જમાવટ, પણ ઘરના પરસોત્તમ બિચારા ઘરે કા આંખમાં ચીપડા ભર્યા મોડા મોડા તો પતિએ પરમેશ્વરનું રૂપ છે. એમની સેવા ભાગવત શ્રવણ કરીએ તો એમની સેવા કરવી જરૂરી છે. અને જેવા હોય એવા તમારા માની એની સેવા કરજો. અને જેવડી ઉંમર હોય એવું નથી, ગમે એવડી ઉંમર હોય તોય પતિ અને પત્નીએ રાજીપો રાખવાનો. શાસ્ત્રનો નિયમ છે કે ભાગવત કથા શ્રવણ કરીએ ને તો 2 જણાએ ભેગું આવવું જોઈએ. આમાં જોડીએ જોડી કેટલા આવ્યા છે ઈ કયો? દંપતી સ્વરૂપે. હા, ધામમાં વહી ગયા હોય તો કાનુડાને આપણે હૃદયમાં રાખી લેવાના. બ્રાહ્મણના આંગણે જાય તો 2 જણા ભેગું જવું પડે. સદગુરુના આંગણે જાય તો 2 જણાને ભેગું જવું પડે. જાત્રામાં જાય તો 2 જણાને ભેગું જવું પડે. ઘણા એકલા નીકળી જાય છે. તમે જુઓ, અમારે હીરાભાઈ દંપતી સ્વરૂપે જ હોય, તાલીઓથી વધાવી. ઈ દ્વારકા હોય તો દંપતી સ્વરૂપે હોય. એને અમારા નાનકાકા નામ બધાય. હું દંપતી સ્વરૂપે જાઉં. દંપતી સ્વરૂપ પતિ અને પત્ની છે ને એ તો લક્ષ્મી ને નારાયણ જોડી છે. એટલા માટે સૌ ભાઈઓ બહેનો માતાઓ, આ તો હજુ પહેલો દિવસ છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલો દિવસ, પહેલા દિવસનો આપણો ભાવ, આપણો પ્રેમ, આપણું આયોજન, આ બધું જ ભગવાન જાણે છે ને ભગવાન જોવે છે. અને 12 બીજનો ધણી, અલખ ધણી તો કળિયુગનો જાગતો દેવ છે. અને રામ રણુજા ધામમાં જ્યારે ભાગવત હોય, એક કનૈયો જ અલખ ધણી બનીને આવ્યો છે. દ્વારકાધીશ જ રામદેવ પીર બનીને આવ્યા છે ધરતીમાંથી. અજમલ રાજાના દીકરાનો આદર પૂનમે દ્વારકા જઈને અરજ કરે અને ભગવાન પ્રમાણ આપ્યું કે જાઓ કંકુની પગલી પડે તો માનજો તો 12 બીજનો ધણી સાહેબ. તાલીઓથી વધાવી લ્યો. આ ક્ષેત્રમાં એટલા માટે સવારે વહેલું પેલા નિયમો સાંભળી લઈ. પહેલો દિવસ છે, જેને ભાગવત કથા શ્રવણ કરવી છે, જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે, એને સવારમાં 4 વાગે ઉઠવાનું. કાંઈ ઉઠવું જોઈએ. પછી ન ઉઠી શકીએ તો આપણા ભાઈ 4 થી 6 ના ગાળામાં નાહી લેવું જોઈએ. 4 થી 6 ના ગાળામાં નાવ ને એનું નામ ઋષિ સ્નાન. 6 વાગ્યા પછી નાવ એનું નામ સંસારી સ્નાન. 6:30 વાગ્યા પછી નાવ એનું નામ રાક્ષસી સ્નાન. દરરોજ ક્યુ સ્નાન કરો છો બધા? 4 થી 6 ના ગાળામાં નાહી. અરે મારી માતાઓ બહેનો, 42 નદીઓના બાથરૂમમાં સ્નાન કરીએ ને તો આપણે સ્મરણ કરવા જોઈએ. ભૂતસાદ કરો 4 વાગ્યામાં ઉઠે છે. તાલીઓથી વધારે. ગંગા, યમુના, નર્મદા આ બધી પવિત્ર નદીઓ છે. માધુબાબા, આવી નદીઓના નામ લેવા જોઈએ. 42 નદીઓના નામ આપું છું, યાદ રાખજો. કાલથી હવે ટ્રાય ચાલુ કરી દેજો. સવારે ભલે બાથરૂમમાં સ્નાન કરીએ તો પણ આપણે આવી બધી પવિત્ર એવી નદીઓનું સ્મરણ કરવું છે. યાદ રાખજો નદીઓના નામ: ગંગા, યમુના, નર્મદા, કાવેરી, મંદાકિની, પ્રવરા, કૃષ્ણા, વેણી, ભીમરથી,
તુંગભદ્રા, મલપાહા, કૃતમાલા, તામ્રપર્ણી, વિશાલક્ષી, વંજુલા, ચર્મણવતી, વેત્રવતી, ભોગવતી, કૌશુકી, ગંડકી, ફાલ્ગુની, ચિત્રકાશ્યપી, સરયુ, સુવર્ણરેખા, પ્રણીતા, વજ્રા, વક્રગામિની, શોણા, ભવનાશિની, શીઘ્રગા અને કુશાવર્તીની યાદ રહી ગઈ? કેટલાની યાદ રહી ગઈ? 42 હવારે આપણે નાહીને બાથરૂમમાં તો ગંગા નાયા, ગોમતી નાયા, કાવેરી નાયા, અને કાંઈ યાદ ન રહે તો બાથરૂમમાં નાયા. એટલું તો યાદ રહે ને કે બાથરૂમમાં નાયા. પવિત્ર એવી ગંગા જેવી નદીઓ છે. અને આ નદીના કિનારે આપણી શ્રીમદ ભાગવતજીની અજરને અમર કથા થઈ છે. મારી બેન, સહજમાં ભાગવત કથાનો લાવો મળતો નથી. તો 18,000 શ્લોકની આ સંહિતા છે. મનોવચનની કર્મથી પવિત્ર બની હૃદયનો ભાવ અંતઃકરણમાં રાખી હરિની કથાને મારી માતાઓ, બહેનો, ભાઈઓ હૈયામાં ઉતારજો. આત્માના કલ્યાણ માટે હરિની કથા છે. ભગવાનને એક વખત પ્રેમના દોરે બાંધી દેજો અને પ્રેમના તાતણે ભગવાન બંધાઈ જાય ને પછી જગતમાં કશું જ અઘરું નથી. ભગવાન તમારા જરૂર સપનામાં આવીને પણ તમને દર્શન આપે. ઘણા હરેરી જાય છે. ઘણા બહેનો કહેતા હોય કે દાવે 80 વર્ષે ભગવાન મળે, 80 વર્ષે ભગવાન મળે, 100 વર્ષે ભગવાન મળે. હરેરી નહીં જવાનું, સપના ચાલુ રાખવાના. સપના તો ચાલુ છે ને હજી કે બંધ થઈ ગયા છે? સપના ચાલુ રાખવાના. પ્રભુની માટેનો ભાવ, હરિની માટેનો પ્રેમ એ હૃદયમાં ધારણ કરવાનો. અને એટલા માટે જ ભગવાનને કહેવાનું, દોરે બંધાય મારો વાલ, દોરે બંધાય મારો વાલ મોરે. આપો એ છૂટવા ચાહે પણ અટવાઈ જાય, છૂટવા ચાહે પણ અટવાઈ જાય. પ્રેમના દોરે બંધાય મારો વાલ મોરે. બોલો એક વખત મસ્ત બની જાઓ ભગવાન માટે. વાહ ચાલો ભાઈ વાહ. પ્રેમની પાસે તો નિયમો તૂટી જતા રે, પાસે તો નિયમો તૂટી જતા રે. એ કાયદા ઘડનારાથી ભૂલ થાય, કાયદા ઘડનારાથી ભૂલ થાય. પ્રેમના દોરે બંધાય મારો વાલ મોરે. એને પ્રેમના તાતને બાંધી લેજો. અને એક વખત એ પ્રેમના દોરે બંધાઈ ગયો ને બાબાઈ, પછી એને છૂટવું હશે તો પણ છૂટી નહીં શકે. જેમ આપણે નથી છૂટી શકતા, આપણે કોશિશ કરીએ તો ન છૂટે. એવો પ્રેમ, એવો ભાવ. પૈસા તો દુનિયામાં આજ છે ને કાલ નથી, પણ એક વખત વાવી દો અને જેવું વાવો ને એવું લણા અને એવું ઉગે. એટલા માટે વાહ ઈશ્વરભાઈ વાહ, વાહ સુધીરભાઈ વાહ. આ સેવકોનો બધાનો પ્રેમ અદ્ભુત છે. મારી બહેનો, અમારા ભાઈઓનો આ કથા માટે તમારો પ્રેમ, અમારા ભાઈઓનો પ્રેમ અદ્ભુત પ્રેમ છે. અને આવો જ પ્રેમ રાખવાનો હોય હરિના કામ, તો જ હરિનું કામ દીધે. આમાં જે કોઈ બધું આવશે આ બધું સત્કાર્યમાં જ વપરાવાનું છે. આજથી અમે કાંઈ લઈને જવાના નથી. એટલે ખુશીથી
નાનું તો મળશે પણ આવું ટાણું નહીં મળે. એટલે ખૂબ વર્ષીને ફૂલ નહીં પણ ફૂલની પાકડી આપીને તમે તમારા પિતૃઓનો ઉદ્ધાર કરજો. ભૂલ્યા વગર જે શક્તિ ભગવાન આપ્યો હોય એ શક્તિ પ્રમાણે આ સત્કાર્યમાં આપતા રહેજો. એ છૂટવા ચાહે પણ અટવા જાય પ્રેમના દોરે બંધાઈ મારવાલ. એ છૂટવા ચાહે પણ અટવા જાય પ્રેમના દોરે બંધાઈ મારવાલ. જય હો. હરિના ચરણોમાં તમારું મન, તમારું તન અને તમારું ધન શ્રી હરિના ચરણોમાં જ્યારે સમર્પિત કરશો ને ભાઈઓ બહેનો માતાઓ, તો બધી જ તમારી તમન્ના દ્વારકાધીશ પૂર્ણ કરશે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. વહેલા ઉઠી હરિનામ સંકીર્તન કરવું, વહેલા ઉઠી પતિની સેવા કરવી. શાસ્ત્ર કહે છે કે બહેનોની ફરજ છે કે પતિ ગમે તેવા હોય તોય બેઠા હોય તો એની સેવા કરવી. ગામમાં વહી ગયા હોય તો કાળિયા ઠાકરની સેવા કરી એમાં મન પોરવી દેવું. સંસારના વિષયોમાંથી મનને વાળી લેવું. આ શાસ્ત્રના નિયમો છે. સંસારના વિષયોમાંથી મનને વાળી અને કનૈયામાં મનને લગાવી દો. ભગવાન તમારા બધા જ મનોરથો સિદ્ધ કરશે. શુક્રાણી કહે છે કે ઋષિમુનિઓ, ભાગવત રૂપી અમૃત ફળ છે. ભાગવત જેના ભાગ્યમાં હોય એ જ સાંભળી શકે છે. બધાને ભાગવતનું ફળ અને ભાગવત શ્રવણ કરવાનો લાવો મળતો નથી. જે જીવ અધિકારી જીવ હોય તો જ ફળ મળે. બધાને ક્યાંથી મળે? એક ગામ હતું. ગામમાં કેટલા વર્ષોથી આ કથા નહોતી થઈ. વર્ષોના વર્ષો. એમાં અચાનક કોઈ ભટ્ટજી આવ્યા. ગુરબાપા કે મારા ભાગ્યમાં હોય થઈ જાય, અને સરપંચને બધાને બોલાવ્યા કે આપણે કથા કરીએ. ગામના બધા આગેવાનો, માતાઓ, બહેનો, ગોપીઓ સાથે મળી અને સરસ મજાનું આયોજન કર્યું. ગામમાં એક બાપા રહેતા હતા. એને એમ હતું કે મારે ભાગવત સાંભળવું છે. મેં મારી જિંદગીમાં એ ભાગવત કથા સાંભળી નથી, તો મારા ગામમાં ભાગવત બેહે છે તો આવી ભાગવતની કથા શ્રવણ કરીને મારા આત્માનું કલ્યાણ કરી લઉં. ભાગવતજીનો આજની જેમ પહેલો દિવસ રંગે ચંગે ધામે ધૂમે ઢોલ નગારા શહેનાઈ વાગે અને એમાં કોકે ઓચિંતાનો ફટાકડો ફોડ્યો અને બાપાને બેય કાનમાં ધબડકો. બેય કાનમાં ધાક પડી ગઈ. ભાગવત સાંભળવું તું પહેલા દિવસે ધાક પડી ગઈ. પોથી પધરાવી તાજ. એક દી, બે દી, ત્રણ દી બાપા ટગર ટગર જોયા રાખે કે આજ ધાક ખુલે, કાલે ધાક ખુલે. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, પાંચ દી, છ દી, આમ સાત દી સુધી ઈ બાપાને કાનમાં ધાક ખુલી નહીં તો ખુલી છે. 7 દિવસ પૂરા થયા અને પોથીની જ્યારે પાછી વિસર્જનની ગતિ થઈ અને પોથીની પૂર્ણાવતીની બધી તૈયારી થવા લાગી અને સૌ ઢોલ નગારા શહેનાઈ વગાડે, ફટાકડો ફોડ્યો, બાપાને બે કાનની ધાક ખુલી ગઈ. 7 દિવસમાં કાનની ધાક ખુલી નહીં. એનો અર્થ એ થયો કે એના ભાગ્યમાં જ ભાગવત નહોતું. જેના ભાગ્યમાં ભાગવત ન હોય એ ભાગવત શ્રવણ ન કરી. આવડી મોટી આ સોસાયટી, આવડો મોટો એરિયા, જેના ભાગ્યમાં હોય ને, જેને હરખ હોય ને, જેને હરખની હેલી ચડે ને, એ ગમે ત્યાંથી ભાગવત માટે આવી જાય, કથા શ્રવણ કરવા માટે. મારી બહેનો, માતાઓ, ભાઈઓ, મનુષ્ય દેહ અતિ દુર્લભ છે કે દેવતાઓ આ દેહને માટે તલખે છે. તો આવો મનુષ્ય દેહ મળ્યો છે અને એમાંય મારી બહેનો તમને સ્ત્રીનું શરીર મળ્યું છે. ભાગ્યશાળી તો એ છે કે જેને સ્ત્રીનું, ગોપીનું શરીર મળ્યું છે. બહેનોનું શરીર, સ્ત્રીનું શરીર, જે રામ અને કૃષ્ણને, રામદેવ પીરને જાણે છે ને, સાધુને ને બ્રાહ્મણને સમજે છે ને, એનામાં ગોપી ભાવ છે, એનામાં એ પ્રેમ છે.
તમને કૃષ્ણ આટલા બધા ગમે છે, બ્રાહ્મણો ગમે છે, સંતો ગમે છે, સાધુ ગમે છે, અલગ ધણી ગમે છે, દેવી દેવતાઓ ગમે છે, રામ અને કૃષ્ણ ગમે છે. શું કામ ગમે છે? આના પહેલાના જન્મમાં તમે ગોપીઓ જ્યાં હતી ને ત્યાં બધી ભગવાન જોડે રાસ રમીને આવી છો એટલે મગજમાં યાદ રહી ગયું છે, તો ઘડીકમાં ભૂલાતું નથી. આ પૂર્વ જન્મની ભક્તિ છે અને એટલા જ માટે એને જાળવી રાખજો મારી બેનો, એને નિભાવ. નિત્ય વેલા ઉઠી હરિનામ સંકીર્તન કરજો. શુક્રાણી કહે છે કે ઋષિમુનિઓ ભાગવત કથા અને એમાંય આપણી ભક્તિ દેવીના બે દીકરા છે. એક દીકરાનું નામ છે જ્ઞાન છે અને એક દીકરાનું નામ છે વૈરાગ્ય. એવી ભક્તિ કરો પાતાલ પ્રગટ ભયે આકાશ કે દાબી ડૂબી ન રહે કસ્તુરી કી બસ. ખૂબ પ્રભુને ભજજો મારી બહેનો માતાઓ, ખૂબ ભક્તિ કરજો અને જગત તો બોલશે. તમે ભક્તિ કરો ને એટલે પેલા આવેલો વિરોધ તો તમારા કુટુંબમાંથી જ થાય. જો ને ભક્તાણી થઈ ગઈ છે. તમે ભક્તિ શરૂ કરો એટલે પેલો વિરોધ તમારા કુટુંબમાંથી જ થાય, પછી સમાજ વિરોધ કરે, ગામ વિરોધ કરે. અને અહીંયા જો આ કથા આપણે અલગ ધામમાં બેઠી છે, રામ રણુજા ધામમાં, એટલે બહેનો બધી ગોપી મંડળામાં હાલ્યા આવતા હોય ને તો ઓઠે બેઠા હોય ને એ કે હમણાં તો રણુજા ધામમાં ભક્તિ સમરા કાઢી ગઈ છે, કોટા કાઢી ગઈ છે, કોટા. ઓઠે બેઠા હોય બોલે એને બોલવા દઈએ, આપણે તો હરિભજનમાં રહીએ. આવો રૂડો અવસર મળ્યો છે. આ અવસર હરિભજાનો છે. એક કોડીનું એમાં દામ નથી, એક કોડીનું વળતર નથી આપવાનું આપણે કોઈને. ભગવાન આપણું આત્માનું કલ્યાણ કરવાનો છે. એટલે હરિએ કંઈ પણ આપ્યું હોય તનથી, મનથી, ધનથી મારી માતાઓ બહેનો ખૂબ સેવા કરજો. દુનિયામાં મોટામાં મોટું પુણ્ય છે સેવા. આવું કઈ સત્કાર્ય થતું હોય, આવું કઈ અન્નક્ષેત્ર ચાલુ હોય, કોઈ ગાય માતાની સેવા હોય, કોઈ સંતોની, કોઈ બ્રાહ્મણોની, કોઈ અન્નક્ષેત્રની સેવા. અને સેવા માટે તમારી કમરને, તમારી કાયાને કસી નાખજો. ભગવાન તમને અનેક ગણું કરી નાખશે. કોઈનો ભાર ન રાખે મુરારી. એટલા માટે હરિના ચરણોમાં મનને જોડી મારી માતાઓ બહેનો આવી અમૃતમય કથાને માણજો. આપણી કથાના સત્રનો ટાઈમ દરરોજનો એ રીતે આપણે નક્કી કર્યો છે. સર્વાનુમતે બધાએ સવારે આપણે 8:30 થી 1 વાગ્યા સુધી, બરોબર, તાલીઓથી વધાવી લો. એક જ સત્ર કથા છે. બપોર પછીના સત્રમાં કથા નથી. એટલે આ છાટા પાણીના આ તે બીજી વ્યવસ્થામાં આપણે કોઈ તકલીફ ન પડે. હા, અને હા, ભોજન પ્રસાદની પણ આપણે બપોરની અહીંયા વ્યવસ્થા કરેલી છે. તો પધારેલા ભાઈઓ, બહેનો, માતાઓ, સંતો, ભક્તો બધાને અહીંયા ઘડી પ્રસાદ લેવાનો છે. બપોરનો 1 વાગે. 1 વાગે કથાને વિરામ થાય, અહીંયા આરતી થાય ભાગવતજીની. સૌને પ્રસાદ લઈ અને પછી પોતપોતાના ઘરે જવું. બીજા દિવસે સવારે 8:30 વાગે કથામાં આવી જવું. જેને પૂજામાં બેસવું છે એમને 7:30 વાગે આવી જવાનું. કોઈને પૂજાનો લાભ લેવો છે કે ભાઈ મારે મારા પિતૃઓ પાછળ પૂજા કરવી છે, ભાગવતજીની પૂજા કરવી છે, જવારાની પૂજા કરવી છે, એને સવારે 7:30 વાગે આવી જવાનું. એટલે 7:30 વાગે પૂજાનો આપણો ક્રમ શરૂ થઈ જશે. 7 દિવસની આપણી કથાનું અનુષ્ઠાન છે, ભાગવત સપ્તાહનું. શ્રીમદ ભાગવતજીની આ કથા આપણા 71 પેઢીના પિતૃઓને તારે છે, એક પેઢીના નહીં. તો એટલા માટે આવો હૃદયમાં ભાવ રાખવાનો, રાજીપો રાખવાનો. અને તમારા આડોશી, પાડોશી, કુટુંબ, કબીલા, તમારી બેનપણીઓ, અમે અમારા ભાઈબંધને લઈ આવશું. તમે તમારી પાકી બેનપણીઓ જે હોય ને બધીને કથામાં લઈ આવજો. ગોપી મંડળમાં એકાદી કોઈક જબરી ગોપી હોય, હા, વધાવી લ્યો તાલીઓથી. એ ગોપી બધાને આનંદ કરાવે. જબરી ગોપી, એનો ભાવ, એનો પ્રેમ કૃષ્ણને માટે, પ્રભુને માટે. તો ગોપી મંડળમાં પણ આપણે આનંદ અને કિલોલ કરજો મારી માતાઓ બહેનો. તમારી બહેનપણીઓ, અમારા ભાઈબંધો, જો અમે નીરાભાઈ બધે ફોન કરી દીધા હતા, અમારા ભાઈબંધ આવવા માંડ્યા ને. જો
હે અમારા નાનકાકા આ બધા અમારા ભાઈબંધો છે દ્વારકા નગરીના. હે મિત્રતા છે કે મિત્ર હેડા કીજીએ કે ઢાલ સરીખા હોય એવા ભાઈબંધ. કૃષ્ણ ને સુદામા જેવા મિત્રો હે કે ભૂલ્યા ના ભૂલા. ભગવાનને કહેજો કે પરમાત્મા આ અમારી કથાના મહોત્સવનો જે આનંદ છે એ અમે 7 દિવસ સુધી આનંદથી માણીએ. અમારા આજ બધા જ મનોરથો સિદ્ધ થાય. શ્રીમદ ભાગવતજી 4 સ્વરૂપે ચાલે છે. ગંગાને કિનારે સુત નામના પુરાણી કથા કહે છે. એ જ ગંગાને કિનારે સુખદેવજી પરીક્ષિતને ભગવાનની કથા કહે છે. અને પવિત્ર એવી કોઈ ગંડકી નદીના કિનારે મૈત્રીય મુનિ વિદુરજીને હરિની કથા શ્રવણ કરાવે છે. ચોથા નંબરમાં નારદજી પોતાના મનને હરિની કથા શ્રવણ કરાવે છે. તો આવી કથા હરિની ચાલે છે. 88,000 ઋષિમુનિઓને સાવધાન કર્યા છે. ભાગવતજીના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. કથા બરોબર શ્રવણ કરીએ તો એનો આનંદ, એનો અંબાર ચડે, એનો રંગ ચડે. 335 અધ્યાય 12 સ્કંદ અને 335 અધ્યાયનું પુણ્ય હરિના ચરણોમાં સમર્પિત થતું હોય છે. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે એ ભગવાનના અંગો સાથે મિલાવવામાં આવ્યા છે. શ્રીનાથજી બાબા ઠાકોરજીના અંગો સાથે. ભાગવતનો પહેલો વેલો સ્કંદ છે ને ભગવાનનો જમણો ચરણ છે. સમજજો, ભાગવતજીનો પહેલો સ્કંદ છે ભગવાનનો ચરણ છે, જમણો ચરણ છે. બીજો સ્કંદ ભગવાનનો ડાબો ચરણ છે, શ્રી હરિના ચરણો છે. ત્યાર પછી બતાવ્યું ત્રીજો સ્કંદ જમણા બાહુનું મૂળ છે ભાગવતજી. ચોથો સ્કંદ છે એ ડાબા બાહુનું મૂળ છે. પાંચમો સ્કંદ છે જમણો નિતંબ છે. છઠ્ઠો સ્કંદ છે એ ડાબો નિતંબ છે. સાતમો સ્કંદ એ જમણો હાથ છે બાબાજી શ્રીનાથજી બાબા. સામે કિનારે ભગવાન ઉભા હોય, સામે કિનારે દરિયાને સામે કિનારે ભગવાન શ્રીનાથજી બાબા હાથ ઊંચો કરીને ઉભા હોય, પોતાના ભક્તોને પુકારે છે, ભક્તો આવો, ભક્તો આવો, ભક્તો આવો. અને ભક્તો હૃદયનો ભાવ પ્રગટ કરી અને ભગવાન પાસે સામે કિનારે જતા હોય. એ હુડકામાં નાવમાં બેસી પોતાની જાતે હલેસા મારી અને સામે કિનારે ભગવાનના શ્રી ચરણોમાં પહોંચવાની કોશિશ કરવાના છે. આપણે એ જ કરવાનું છે. આપણે પણ સામે કિનારે જવાનું છે. આ ભવસાગરને તરવાનો છે. આ સંસાર છે ને એક જુગ બંધનની જેલ છે. ઘડીકમાં આમાંથી છૂટી શકાય એમ નથી. માયા કાળી નાગણી ઈંડા પોતાના ખાય, જો એમાંથી કોઈ ઉગરે તો ઈ ફણીધર થાય. બાકી ઘડીકમાં છટકવા ન દે. એકાદો કોઈ છટકી જાય તો ઈ નરસિંહ મહેતા, જલારામ ને તુકારામ ને ઈ ફણીધર થાય. બાકી ઘડીકમાં માયા છટકવા દે. એટલા માટે એક હૃદયનો ભાવ રાખવો કે આપણે સંસારમાં પણ મનમાં સંસાર નહીં, આવો એક ભાવ રાખવો. દાંપત્ય જીવનનો આનંદ પણ લેવાનો છે. પતિ અને પત્નીએ સાથે રહી અને આવા ધર્મ કાર્ય કરવા. ધન્ય છે હું તો કહું છું એવા દંપતીને. ભલે 100 વર્ષના હોય ને હીરાભાઈ, તોય 100 વર્ષના 2 જણા હોય. એ ડોહા આગળ હાલ્યા આવતા હોય અને ડોહીમાં એના ખંભે હાથ રાખ્યો હોય, ધીમે 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 ડગુ ડગુ કરતા કરતા દેવ દર્શને જાતા હોય ને, એ સાક્ષાત શિવ પાર્વતી જ છે. એને પગે લાગી લેજો. અને અત્યારે તો એવા કજોડા 50-50 વર્ષના બાજતા હોય. 2 માણસે બાજવું નહીં, કાયમી નહીં બાજવાનું. બાજવું હોય તો મહિને દિવસે હારી પેટ બાજી લેવાનું, જેવડી તાકાત હોય, પણ કાયમી બાજવું નહીં. હા, એ ધ્યાન રાખવાનું. હૃદયનો રાજીપો રાખવો. એક ગોરબાપા ને ગોરાણી હતા ને બાજી પડ્યા અને અબોલા લીધાથી 1 મહિનો હીરા. 2 મહિના સુધી ગોરાણીમાં બોલે ને. 2 માણસનો ઝઘડો છે ને એ રાતના સપના જેવો હોય. રાતે સપનું આવે ને વિખાઈ જાય ને સવારે પાછું કાંઈ ન હોય. એ બાજી પડ્યા તો ગોરાણીમાં બોલે જ નહીં. અને શિયાળાની કડકડતી ઠંડી, ગોરબાપા સગડી તાપવા બેઠા. ઓચિંતાનો કોઈ પવનનો ઝોકો આવ્યો અને તીખારો ઉડીને ગોરબાપાના ધોતિયા માથે. ગોરાણીમાં વિચાર કરે કે હવે બોલવું તો નથી, હાડ તો ક્યાં જ નથી, અંતરનો પ્રેમ તો છે જ કે મારે હું આપણે બોલવું જ નથી. ભલે ને રિહાઈને બેઠા, એકબીજાએ રિહાવું ની ઈ મજા છે. એ આવડે તો ઈ કોશિશ કરજો. હે
घरना रिहाइन वरी मनावे, ओला रिहाइन वरी ही मनावे। कुछ शिकवा भी हो, कुछ शिकायत भी हो तो मजाक जीने का और भी आता है। फरी फरी ने याद करो एक बीजाने। गोराणी में बोलता नहीं અને ઓચિંતાનો તિખારો ગોરબાપાના ધોતિયા ઉપર એના દિલમાં દાજ્યું। એને એમ થયું કે બિચારા ભોળા છે, એને કાંઈ ખબર નથી, હું ખોટે ખોટો રોષ રાખીને બેઠી છું। ધોતિયું હરગે છે તોય ગોરબાપાને ખબર નથી, એટલે ગોરાણીમાં બોલતા તો નથી જ, પણ એને એમ થઈ ગયું કે એક ગીત ગાઈને સંભળાવ। એટલે ગોરાણીમાં એ ગીત ગાયું। એ ગીત સાંભળજો। એ કોકનું ધોતિયું બળે એમાં આપણું સમજાય, કોકનું ધોતિયું બળે એમાં આપણું સમજાય। ગોરાણીમાં તાલી વગાડતા વગાડતા ત્યાંથી નીકળ્યા અને ગોરબાપાએ ગીત સાંભળ્યું, ધડ દઈને તિખારો ખેરી નાખ્યો અને ગોરબાપાએ ગોરાણીમાં સામું જોયું અને ગોરાણીમાં એ ગોરબાપા સામું જોયું, બે હસી પડ્યા અને સમાધાન થઈ ગયું। વાતમાં કાંઈ નહીં। એટલે આ એક બે માણસનો પ્રેમ હોવો જોઈએ। પતિ અને પત્ની એને કોઈ દી નોખા ન પડાય। એ લક્ષ્મી ને નારાયણની જોડી છે, શિવ અને પાર્વતીની જોડી છે। એટલે મારી માતાઓ બહેનો, હું એમ કહું છું કે કથામાં દંપતી સ્વરૂપે બે આવજો, ભગત બાપાને ભેગા લઈ આવજો। ભલે ને મોટી ઉંમરના હોય તો અમને તો ગમશે। જુઓ, ભગત ભક્તિ કરે ને ભગત કરે, અને ભગત કાના માતર વગરનો શબ્દ છે। ભગત ભગત કરે હું તો કે ભજન, એને ભગત કહેવાય। ભજન કરે એ કાના માતર વગરનો શબ્દ, પણ ભગત બે જણાને કહેવાય। એક જે ખરેખર ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય, ને એક જેનું ઘરમાં ન હાલે ને એને ભગત કહેવાય। તાલીઓથી વધારે ઘણા બહેનોને શાકભાજી લેવા ભેગા થાય કે તમારા ભાઈ હાવ ભગત જેવા, વ્યવહારમાં ક્યાંય માથું જ ન કાઢે, પણ તું એટલું બધું માથું કાઢી ગઈ છો, ઓલાને માથું કાઢવું છે, વારો આવે તો માથું કાઢે નહીં। ભક્ત બીજ પલટે નહીં અને જુગ જાય અનંત। શિવરંજનીનો આશ્રય કરીને કહેશું કે જીવન આવું મળ્યું છે તો જીવતા શીખી જાજો। ભગવાનના 12 સ્કંદ, છઠ્ઠો સ્કંદ ભગવાનનો ડાબો નિતંબ, અષ્ટમ સ્કંદ છે ભગવાનનો જમણો સ્તન, નવમો સ્કંદ ભગવાનનો ડાબો સ્તન, અને દશમ સ્કંદ હરિનું હૃદય છે કે જેમાં ભગવાન પ્રગટ થાય છે। નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ। શ્રી ભાગવતજીનો દશમ સ્કંદ છે ને એમાં ભગવાન પ્રગટ થાય છે। 11મો સ્કંદ એ ભગવાનનું મસ્તક છે, અને ભાગવતજીનો 12મો સ્કંદ એ ભગવાનનો ડાબો હાથ છે। આવું શ્રીમદ ભાગવતજીની કથાનું પુણ્ય મારી માતાઓ બહેનો અજર ને અમર છે કે જેથી ચાંદોય નહોતો આ સનાતન ધર્મની વાત ભાગવતમાં આવી। આપણે કહી છીએ ને સનાતન 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 ધર્મને જાણો। આપણે ઘરેથી નીકળ્યા હોય કંકુનો ચાંદલો કરીને બહાર નીકળીને કામ ખરાબ કરે, ઘરેથી નીકળ્યા હોય ભગવા ઇત્યાદિ વસ્ત્રો પહેરી અને બહાર જઈને ન કરવાના કર્મ કરીએ તો એ સનાતન નથી। સનાતની એને કહેવાય કે માણસ ન ખાવાનું ન ખાય, માણસ ન પીવાનું ન પીવે, માતા પિતાની સેવા કરે, ગાયોની સેવા કરે, તુલસીજીની સેવા કરે, આવા સત કાર્ય કરે, એ આપણો પરમ સનાતન છે કે જેથી ચાંદોય નહોતો અને જેથી સૂરજ ન હતો, ધરતી ન હતી, જેથી આકાશય ન હતું, જેથી કશું જ નહોતું। ભાગવતજીમાં ઉલ્લેખ છે। અને તેથી નારાયણ હરિ એકલા ભગવાન, ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ। આપણા મુખ્યત્વે 3 દેવતા છે। જોજો હવે કથાનો દોર શરૂ થાય છે, બરોબર ધ્યાન દેજો। આપણા મુખ્ય 3 દેવતા, 3 દેવતા ક્યાં? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। ત્રણેય દેવતાના 3 તત્વ આપણી પાસે છે। 3 દેવતાના 3 તત્વ છે આપણા હૃદયમાં છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ। આ સત્વગુણના દેવ કોણ છે?